કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલ દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલ અને સ્વીમર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલ દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ અને સ્વીમર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। નારેબાજી અને પ્રચંડ રોષ સાથે યોજાયેલા રેલીમાં 1000થી વધુ તબીબો જોડાયા। તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે દેશમાં આ પ્રકારની બીજી ઘટના ન બને અને એરપોર્ટમાં જે રીતની સુરક્ષા વ્યવસ્થા હોય છે તે જ પ્રકારની હોસ્પિટલમાં પણ સુરક્ષા આપવી જોઈએ। હાલ પીડિતાને ન્યાય અપાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે। ત્યારે ફરી આ પ્રકારની ઘટના સર્જાય તો તે માટે કડક કાયદા બનાવવા જોઈએ, સુરક્ષા સારી આપવી જોઈએ। સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તબીબો પર થતી હિંસાને રોકવા માટે આગળ આવવું જોઈએ। ડોક્ટર ભાવના અત્યારે અમે આ કલેક્ટર કચેરીએ આવેલા છીએ કારણ કે અમારી જે માગણીઓ છે એ સંતોષાણી નથી। અમારી મૂળ 3 માંગણીઓ છે। પહેલી, આરજેકર મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો છે એવો બનાવ ન બને। સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ડૉક્ટરો માટે લાગુ થાય અને દેશની કોઈ પણ દીકરી સાથે આવું ના થાય। અમારી સિવિલથી લઈને અહીંયા સુધી લેવામાં આવી છે। 1200થી 1500 તબીબો જોડાયેલા છે। અત્યારે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં 3જા વર્ષમાં રેસિડેન્સી શિફ્ટ કરી રહ્યો છું। આજે કઈ જગ્યા પરથી રેલી સ્વરૂપે આવ્યા કલેક્ટર કચેરી સુરત? આજે અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટર અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત અને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટર અને યુજી સ્ટુડન્ટ ભેગા થઈ આશરે 800થી 1000 ડૉક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ। અમે શું માગણી છે અને કેટલા સમયથી તમારી માગણી સંતોષાતી નથી? અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડૉક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે ભારતની કોઈ પણ મહિલા ડૉક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને, આવો ગેંગરેપ ના રહે એની અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દો। બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એ લો લેવલની હોય છે, મીન્સ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સિડન્ટ બની શકે છે, બરાબર? એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યુરિટી પ્રોવાઈડ કરે એટલી જ એના એ ટાઈપની કોઈ એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો, જેના લીધે ડૉક્ટરો, પેશન્ટ, દર્દીઓને બી બરાબર સુવિધા અમે પ્રોવાઈડ કરી શકીએ। આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે, હજુ સુધી ન્યાય નથી મળ્યો, કઈ જગ્યા પર કાચું દેખાઈ રહ્યું છે? અમે હજુ બી અમને કાચું તો હવે લો એની રીતના કામ કરે છે। કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે। અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરીએ છીએ, હોમ મિનિસ્ટરને, હેલ્થ મિનિસ્ટરને અને જાહેર જનતાને બી વિનંતી કરીએ તમે આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે। તેના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન દોરો, નિવેદન આપો। અત્યારે આશરે 800થી 1000 ડૉક્ટરો હાજર છે હાલમાં। તરિયા વિજય, સ્મીમેર હોસ્પિટલમાંથી મેડિસિનનો રેસિડેન્ટ છું અને હું બીજા વર્ષમાં છું। અત્યારે આ હડતાલનો 5મો દિવસ છે પણ અમને પણ ન્યાયનો હજી મળ્યો નથી, એટલે આજે અમે સવારથી સિવિલમાંથી રેલી કમિશનર કચેરી સુધી કાઢી છે અને અમારી એક જ માંગ છે કે અમને જસ્ટિસ ચાહીએ। આવા વારે દર વર્ષે બનતા રહે છે, આની ઉપર સરકાર કાંઈ યોગ્ય પગલાં લેતી નથી। અમે એક તો વધારે કામ કરીએ છીએ છતાં પણ અમને પ્રોટેક્શન મળતું નથી। અમારી એક જ ડિમાન્ડ છે કે અમને સેફટી મળે। અમને 24 કલાક અમે કામ કરીએ છીએ તો અમને સેફટી શા માટે નથી મળતી? તો અમે સરકારની એક જ માંગ છે કે અમારે બીજું કાંઈ નહીં પણ અમને સેફટી મળે। અમે જે વર્કપ્લેસ કામ કરીએ છીએ ત્યાં અમને સેફ પ્લેસ મળે, રહેવાની સુવિધા પણ સારી મળવી જોઈએ, એ જ અમારી ડિમાન્ડ છે। ડૉક્ટરને પ્રોટેક્ટ કરતો કાયદો છે તો ક્યાં કાચો પુરવાર થઈ ગયો? કાચો કોઈ પણ માનો કે કોઈ પણ ઇમરજન્સી સેવાઓ હોય એમાં માર્શલની સુવિધા હોય પણ ત્યાં કોઈ અવેલેબલ હોતું નથી। જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે ઝઘડો થાય ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી। ત્યાં હંમેશા ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે જ કાંઈ ભાગદોડ થતી હોય અને એમાં હંમેશા ડૉક્ટરની જ ફોલ્ટ આવતી હોય। અચ્છા, આ કેસ આખો જે દીકરી અંગાતનું દુષ્કૃત્ય થયું એ CBIને સોંપવામાં આવ્યો છે, તો તમે એને કઈ રીતે બોલ્યું? એમાં એવું છે કે એની તત્કાલ જે કાંઈ આ લંબાવવું ન જોઈએ। અત્યારે 5 દિવસ થયા છે તો પણ કાંઈ ચુકાદો મળતો નથી। આ કાંઈ નાનો એવો કેસ નથી, આ એક ટાઈપનો રેપ છે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ સામેલ છે। એના પોસ્ટમોર્ટમમાં પણ ઘણા રિપોર્ટ પણ ચેન્જ થઈ ગયેલા છે કે જેના માટે એ પણ અમે
કહીએ છીએ કે ભાઈ રિપોર્ટ પણ સરખા આવવા જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.